નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। નોગામાં પાડી ખાતે એક્સપ્રેસ વેની મુલાકાત લીધી છે। તો હવે કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે, જ્યારે મંત્રી ગડકરી એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું છે। જ્યારે મંત્રીએ હાઈવેના ખામીઓ અને સુવિધા અંગેનું નિરીક્ષણ કર્યું હતું। તો કેન્દ્રીય પરિવહન મંત્રી હવે સુરત જિલ્લાની મુલાકાતે છે। સુવિધાઓ વાહન ચાલકોને મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। જે કામગીરી થઈ રહી છે તેની નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સુરત જિલ્લાની મુલાકાતે આવ્યા છે। નેશનલ હાઈવેનું જે કામ ચાલી રહ્યું છે તેને લઈને સમીક્ષા કરવામાં આવી। आज निरीक्षण किया है एक्सप्रेस वे का, क्या बताओगे किस तरह से आपका नजरिया है? ये जल्द से जल्द इसको पूरा करने की हम कोशिश कर रहे हैं। रोड तो अच्छा बना हुआ है, थोड़ी वो जो कमियां ध्यान में आती है उसको रेक्टिफाई कर रहे हैं। हमने अच्छे से अच्छी टेक्नोलॉजी का उपयोग भी किया है और इसी रोड पर बड़ौदा के पास वर्ल्ड रिकॉर्ड भी किए हैं। अभी तक हमारे मिनिस्ट्री ने 7 वर्ल्ड रिकॉर्ड किए हैं। ये रोड आगे लोगों के लिए और कंफर्टेबल कैसे हो, इसके लिए हम लोग पूरा चेकिंग क्वालिटी का भी कर रहे हैं। इसके दोनों बाजू में पेड़ अच्छे लगाने का वो भी काम हाथ में लिया है, ताकि वो ग्रीन बने और रोड साइड एम्यूनिटीज़ के कामों में भी। તો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં ટ્રાફિકની સમસ્યા હવે અમદાવાદમાં દિન પ્રતિદિન વધતી જતી જોવા મળી રહી છે। ત્યારે જ હવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે રોડ પરના દબાણો દૂર કરીને દંડ ફટકારવામાં આવ્યો છે। ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને પણ દંડ કરવામાં આવ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ખાતેથી નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે। આ વર્ષે લગભગ 8 લાખથી પણ વધારે ગુના નોંધવામાં આવ્યા છે। તો પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધતી જતી જોવા મળી રહી છે। લગભગ 59 કરોડ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સાહેબ, આપણે અત્યાર સુધી ખાસ કરીને જે લોકો નિયમનો ભંગ કરતા હતા તો એમના વિરુદ્ધ કેવી કડક કાર્યવાહી કરી છે? પશ્ચિમ ટ્રાફિક વિભાગ દ્વારા જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તેઓને લગભગ 62,000 જેટલા ચાલુ માસમાં કેસો કરવામાં આવેલા છે અને 5 કરોડ જેટલો દંડ વસૂલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત વર્ષમાં લગભગ 8 લાખ જેટલા કેસો કરવામાં આવેલા છે અને 59 કરોડ જેટલો દંડ કરવામાં આવેલ છે। આ ઉપરાંત MV એક્ટ 207 હેઠળ ડિટેન 202 કરવામાં આવેલા છે। BNS ભયજનક રીતે ચલાવવાના કેસો ચાલુ માસમાં 71 જેટલા કરવામાં આવેલ છે અને વર્ષ દરમિયાન 1900 જેટલા કેસો કરવામાં આવેલ છે। અડચણરૂપ વાહનો હોય ત્યાં 213 કેસ કરવામાં આવેલા છે અને ચાલુ વર્ષમાં લગભગ 2000 જેટલા કેસો કરવામાં આવેલ છે। જાહેરનામા ભંગના 216 કેસ કરવામાં આવેલ છે ચાલુ માસ દરમિયાન અને ચાલુ વર્ષમાં 2300 જેટલા કેસો કરવામાં આવેલ છે। MV એક્ટ 185 હેઠળ ચાલુ માસમાં 6 કેસ કરવામાં આવેલ છે અને ચાલુ વર્ષમાં લગભગ 101 જેટલા કેસો કરવામાં આવેલ છે। સાહેબ, ખાસ કરીને આપણે કેવી કડક કાર્યવાહી કરી રહ્યા છે, પોલીસની કેવી કામગીરી, ને ખાસ કરીને જે લોકો ખોટી રીતે રોડનું દબાણ કરતા હોય છે તેની સાથે ખોટી રીતે ન્યુસન્સ ફેલાવતા હોય છે એમના વિરુદ્ધ પણ આપણે કાર્યવાહી કરી છે। એમને પણ AMC સાથે રહી અને દબાણ દૂર કરવામાં આવેલ છે અને ખોટી રીતે પાર્કિંગ કરેલા હોય તેઓને પણ મેમો આપવામાં આવેલ છે અને ખોટી રીતે લારી ગલ્લા મૂકવામાં આવેલ હોય તેનો પણ AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ ઉપરાંત પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ લોકોને નો પાર્કિંગના મેમો પણ આપવામાં આવેલ છે। સાહેબ, ખાસ કરીને તો પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રેલી કરવામાં આવી હતી। તો આ સમાચાર પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે। મહિલા કોંગ્રેસ દ્વારા હવે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડ્રગ્સ દારૂનો જે મુદ્દો છે તેને નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ નાબૂદ કરવાની માંગ કરાઈ, વિધવા બનતી મહિલાઓને રોકવા રજૂઆત કરી છે। પાટણ ડીવાયએસપીને આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરવામાં આવી છે। તો દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે, ત્યારે જિલ્લામાં 800 કરતાં વધુ અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે।
પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે. દારૂનો મુદ્દો હાલ રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ને ત્યારે જ હવે અનેક જગ્યાએ રેલીઓ યોજવામાં આવી રહી છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે ને ત્યારે જ હવે પાટણ ડીવાયએસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે હવે દારૂ અને જે ડ્રગ્સનો મુદ્દો છે તેને જિલ્લામાંથી નાબૂદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે અને જિલ્લામાં 800 કરતાં વધુ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આણંદ મનપામાં હવે હોબાળો કરવામાં આવી રહ્યો છે તો હવે રહીશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે તો આ આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકામાં હવે હોબાળાનો મામલો સામે આવી રહ્યો છે. પાદરિયા વિસ્તારના રહીશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. સ્થાનિકોની સાથે કોંગ્રેસ કાર્યકર્તા પણ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાર્યકર્તા અને રહીશોએ ડેપ્યુટી કમિશનરનો ઘેરાવો કર્યો હતો. સાથે સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈને અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરાઈ નથી અને હવે નાગરિકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી. ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર જ ગટરનું પાણી ફેંકવામાં આવ્યું હતું. ડેપ્યુટી કમિશનરના ટેબલ ઉપર મૂકી બંગડીઓ હતી જ્યારે હવે વિરોધ પણ કરાઈ રહ્યો છે. પીએ દ્વારા રોકતા પીએ ઉપર જ બંગડીઓ ફેંકવામાં આવી હતી તો હવે મહિલાઓ પણ રણચંડી બની છે અને કોંગ્રેસ કાર્યકર્તા અને કમિશનરના પીએ વચ્ચે તું મેં પણ સર્જાઈ હતી. ત્યારે રહીશોનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચ્યો છે અને મામલાને ગંભીરતાથી લેતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે જ્યારે મહિલાઓ રણચંડી બની છે અને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ કોઈ સમસ્યાનો નિકાલ આવ્યો નથી. આપણી સાથે સંવાદદાતા સપત પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈનથી. જે સપત, જે પ્રમાણેની હવે ઘટના બની રહી છે, નાગરિકો અવારનવાર રજૂઆતો કરે છે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી. શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના શહેર પાદરિયા વિસ્તારના રહીશો દ્વારા મનપામાં જ હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકો દ્વારા કોંગ્રેસ કાર્યકર્તા પણ જોડાયા હતા અને કોંગ્રેસ કાર્યકર્તા અને રહીશો દ્વારા ડેપ્યુટી કમિશનરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિકાલ ના આવતા આ પ્રકારે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ડેપ્યુટી કમિશનર ઓફિસની બહાર જ ગટરનું ગંદુ પાણી દોરવામાં આવ્યું હતું જેને લઈને પણ વિવાદ થયો હતો. ડેપ્યુટી કમિશનરના પીએના ટેબલ પર બંગડીઓ મૂકવા જતા રોકતા પીએ પર જ બંગડીઓ ફેંકવામાં આવી હતી. તે પ્રકારની પણ ઘટનાઓ બનવા પામી હતી. ત્યારે અત્યારે જે પ્રકારે આ જે રહીશો છે તેમની અત્યારે રોષે ભરાયેલા હતા અને તેમની દ્વારા ન્યાય માટે માંગ કરવામાં આવી હતી અને ઉભરાતા ગટરના પાણીથી છુટકારો મેળવવા માટે તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજુલાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવશે તો પીજીવીસીએલનું હવે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવશે. સમાચાર રાજુલાથી આ સામે આવી રહ્યા છે. પીજીવીસીએલનું અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવશે. રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે કુલ 38 કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ વાયરિંગ થશે. જ્યારે વાવાઝોડું પવન પાણીમાં વીજળી પુરવઠો સલામત રહેશે. હવે રાજુલામાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવશે. પીજીવીસીએલ અંતર્ગત અંડરગ્રાઉન્ડ જ્યાં કેબલ નાખવાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. ટોટલ 38 કિલોમીટર 6.5 કરોડના ખર્ચે આજે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવી રહ્યું છે. ત્યારે આનાથી ખૂબ સરસ રાજુલાને એક નવું નજરાણું કહી શકાય આપણે કે એક અંડરગ્રાઉન્ડ જ્યારે આ વીજળીનો તાર એટલે વીજળીના ઉપરથી જે તાર આવતા જતા હોય છે
ઘણીવાર આમાં અકસ્માતો થતા હોય અને આ અંડરગ્રાઉન્ડ કામ થવાથી આ અકસ્માતો બંધ થશે અને સંપૂર્ણપણે વર્ષો સુધી આને પછી મેન્ટેનન્સ ખૂબ ઓછું આના કારણે આવશે. એટલે આવું કાર્ય જ્યારે ગુજરાત રાજ્ય સરકાર કરતી હોય ત્યારે હું આખી ટીમને એમની બિરદાવું છું, અમારી નગરપાલિકાને બિરદાવું છું અને એક નવું નજરાણું મળી રહ્યું છે ત્યારે આનું કામ પણ વ્યવસ્થિત થાય એવી સૂચના પણ આ તબક્કે આપવા માંગુ છું. અમદાવાદમાં સરકારી ગૌચર પર બિલ્ડરોએ દબાણ કર્યાની ઘટના સામે આવી છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માટે 3 બિલ્ડરોએ ભેગા મળીને 70 વીઘા જમીન દબાવી પાડ્યાનો આક્ષેપ કરાયો છે. કુબડેથલથી કુજાડને જોડતી નર્મદા ડિસ્ટ્રીબ્યુટર પર દબાણ કરાઈ આરસીસી રોડ બનાવ્યાનો હિંમત અને ધનજી કોઠિયા તથા ભૂપત બાલાડાના પર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઠિયા, હિંમત ધનજીભાઈ કોઠિયા અને ભૂપતભાઈ સવજીભાઈ ભલાળા એ લોકોએ ગેરકાયદેસર ગોચરની જમીન ઉપર કોન્ક્રીટ કર્યું અને નીચે અંડરગ્રાઉન્ડ ગટર કરી છે, બરાબર. અને લગભગ 32 વીઘા જેવી ગોચરની જમીન ઉપર કોન્ક્રીટ કરી નાખ્યું છે અને એના પછી 30-35 વીઘા જેવું ગોચરના પ્લોટિંગનું વેચાણ કરી દીધું છે. અને મેં વિરોધ કર્યો તો મને માર્યો બી ખરો. ને આપ જે અત્યારે મારા ત્યાં આવ્યા ને એ મુખ્ય નાળિયા માર્ગ છે, તમે જોયો હશે, બરાબર. હવે એ નાળિયા માર્ગને બંધ કરી દીધો. હંમેશા સાંભળવા મળતું હોય છે કે ગૌચરની જમીન ભૂમાફિયાઓ ખાઈ જતા હોય છે અને આ ગૌચરની આવી જે જમીન છે જેની ઉપર નર્મદા ને જે કેનાલ જે છે જેનો હક જે રહેલો છે તેની જે કેનાલ ઉપર પણ ભૂમાફિયા દ્વારા બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જે પ્રમાણે અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો કુબડથલની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા આવેલો છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયાની ઉપર આજે આખું જે આરસીસીનું જે બાંધકામ આપ જે જોઈ રહ્યા છો, અહીંથી જે આ જે કેનાલ છે નર્મદાની કેનાલ તેનું જે વોટર ડિસ્ટ્રીબ્યુશન જે થતું હોય છે, આવી નાની જે સબ કેનાલ ઘણી બધી હોય છે ત્યારે આવી જે કેનાલ અહીં પણ આવેલી છે અને આ જે કુજાડ તેમજ આગળની સાઈડ આ લોકોના ખેતરો માટે પાણી માટેની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. પરંતુ અહીં જે આપ જે જોઈ રહ્યા છો આ કેનાલ એકદમ સુકાઈ ગઈ છે, અહીંથી પાણી પસાર થતું નથી અને અહીંથી આગળ એક પણ પ્રકારનું પાણી ના જઈ શકે તે માટે આરસીસીનો આખો રોડ છે તે બનાવી દેવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જે ભૂમાફિયાઓ છે તેની સાથે ભ્રષ્ટ અધિકારીઓ પણ જોડાયેલા છે અને તેના લીધે જ આ રીતે આવા બાંધકામ થતા હોય છે ત્યારે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગૌચરની જમીન અને સાથે નર્મદા નિગમની આજે જે જગ્યા આ જે પ્રોપર્ટી રહેલી છે તેની સામે આટલું મોટું બાંધકામ થયું, આટલા વર્ષો વીતી ગયા તેમ છતાં પણ કોઈ પ્રકારની જે મંજૂરી લીધા વગર આ બાંધકામ કરવામાં આવ્યું તેની સામે કડક કાર્યવાહી કેમ ના કરવામાં આવી અને આ મામલે જે તંત્રના તમામ જે અધિકારીઓ છે તે મૌન કેમ સેવી રહ્યા છે તે પણ એક સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, કુબડથલ. સુરતમાં નશાના ગેરકાયદેસર કારોબારનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સરથાણા વિસ્તારમાં બ્રિજ નીચે સૂતો માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો જોવા મળ્યો છે. ઘટનાએ શહેરમાં કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વિડીયોની જાણ થતાં જ પ્રદેશના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કાયમી ઉકેલ લાવવા માટે લેખિત જવાબ માંગ્યો છે. ધારાસભ્યએ વર્ષોથી સરથાણામાં ખુલ્લેઆમ ચાલતા જુગાર અને નશાના ન્યુસન્સ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગેરકાયદેસર વસવાટ તો કર્યો છે, પરંતુ એમની સાથે ગેરકાયદેસર કામો, અફીણ, ગાંજા, જુગાર, ડ્રગ જેવું, દારૂ, આ દરેક પ્રકારનું ત્યાં ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે. લાખો લોકો રોજ અવરજવર કરે, બધાની નજરમાં આવે. કોર્પોરેશન પણ ત્યાંથી ચાલે અને અધિકારીઓ પણ ત્યાંથી ચાલે. પોલીસના અધિકારીઓ પણ આ રોડ પરથી જ ચાલે. બધાને ખબર છે, બધા જાણે છે. કોર્પોરેશને પણ ઘણીવાર કામગીરી કરી છે, પોલીસે પણ ઘણીવાર કામગીરી કરી, રેડ પાડી. કામ ક્યારેક થાય છે, પણ તેનો કાયમી ઉકેલ નથી થતો. રાજકોટના કૃષ્ણ વોટરપાર્કના સુરેશ કણસાગરાએ પોતાના સગાભાઈ હરિ કણસાગરા પર મારવાનો આક્ષેપ લગાવ્યો છે. જોકે સમગ્ર વિવાદ મામલે સુરેશ કણસાગરાના મોટા ભાઈ હરિ કણસાગરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે સુરેશ મારો નાનો ભાઈ છે અને વારંવાર મને બદનામ કરવા માટે આવી ખોટી ફરિયાદ કરે છે. અમારી વચ્ચે મિલકતનો ભાગ પડી ગયો છે, તેમ છતાં આવું વારંવાર કરી મને બદનામ કરે છે. ગઈકાલે સાંજે મારી ભાણેજની દીકરીનો માંડવો હતો. માંડવામાં સુરેશભાઈ એમના મિસિસ આવેલા. અમારું પણ કુટુંબ, સગાવાલા, બહેનો, દીકરીઓ, ભાણેજુ બધા હાજર હતા.
પ્રસંગમાં સુરજભાઈ પણ આવેલા અને આવો કોઈ બનાવ બનેલો નથી. એકચ્યુઅલી અમારે જે ભાગ પડ્યા છે 1 વર્ષથી થઈ ગયું એનું MOU કરેલું છે, સગાવાળા સાક્ષીઓ છે, 300ના સ્ટેમ્પ ઉપર કરેલું છે અને છતાં એ સહયોગ ના કરતો હોય. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 23 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા કુખ્યાત આરોપી મોહમ્મદ સિકંદર બાળ ભુંજાની ધરપકડ કરવામાં આવી છે. બાપુનગર વિસ્તારમાં જાહેર રસ્તા પરથી ઝડપી પડાયેલ આ આરોપી પાસેથી 2 ગેરકાયદેસર તમંચા અને 4 કારતૂસ સહિત ₹16,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ સિકંદરે 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાંથી હથિયાર મેળવ્યું હતું. તેના ભાઈ તનવીરની 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં દોષિત સલમાન શેખ પેરોલ પર બહાર આવી શકે છે તે ભયે તેણે હથિયાર રાખ્યું હતું. અને આરોપી સિકંદર અબ્દુલ કરીમ બાળભુજાના કબજામાંથી 2 દેશી તમંચા, 4 કારતૂસ અને મોબાઈલ ફોન સહિત ₹16,600નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ જે આરોપી જે પકડાયેલ આરોપી છે એ અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, કરતૂત ચોરી, મારામારી જેવા 23થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે. અને આ જે અત્યારે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતા તે આજથી 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર જે છે એ લઈ આવેલો હોવાની હકીકત જણાવી. અમદાવાદના ચાંદોડિયામાં એક રેડીમેડ ગાર્મેન્ટ શોરૂમમાં ખરીદીના બહાને હાથફેરાની ઘટના સામે આવી છે. 3 અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી ચોરી કરી હતી. દુકાન માલિકે દુકાનના CCTV ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. દુકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરનારાઓ સામે ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદમાં સતત ટ્રાફિક નિયમોનો ભંગ કરીને દંડનું ચેક ભર્યા વગર જ ફરતા વાહન ચાલકો પર ટ્રાફિક પોલીસે એક્શન શરૂ કર્યું છે. શહેરમાં 10થી વધુ ઈ-મેમો મેળવનારા વાહન ચાલકોની યાદી એકત્રિત કરવામાં આવી છે. શહેરમાં હેલ્મેટ વગર વાહન ચલાવનારા 82,000થી વધુ વાહન ચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેરની જે ટ્રાફિક સમસ્યા છે એના નિવારણ માટે અમદાવાદ શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે એ પ્રકારના વાહન ચાલકો વિરુદ્ધમાં આપણે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ. અને એના માટે ખાસ કરીને જે રોંગ સાઈડમાં જતા લોકો છે, જે લોકોએ હેલ્મેટ નથી પહેરેલા, ટ્રિપલ સવારી છે, ફોર વ્હીલ વાહન ચાલકો જે છે એ સીટ બેલ્ટ નથી પહેરતા, તો આ પ્રકારના જે વાહન ચાલકો છે એને આપણે દંડ કરવાનું કાર્યવાહી થોડી અભિયાન તરીકે લેવામાં આવેલી છે. વડોદરા કમાટીબાગ ઉપરાંત શહેરના 4 બગીચામાં એન્ટ્રીના વિવાદનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતની અધ્યક્ષતામાં મોર્નિંગ વોકર્સનો મોરચો કોર્પોરેશન કચેરીએ પહોંચ્યો હતો અને સ્થાયી સમિતિ ચેરમેન અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એન્ટ્રીનો નિર્ણય પાછો લેવામાં આવે તેવી માંગ કરી છે. એન્ટ્રીના નિર્ણયથી કમાટીબાગમાં આવતા નાગરિકોનું અપમાન થતું હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે શહેરના 4 બગીચામાં આ નિર્ણય કર્યો છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેપરમાં જે વાંચ્યું કે સવારે નાગરિકો જે આવે છે એ લોકો રજીસ્ટ્રેશનમાં સહી કરી અને ગાર્ડમાં ચાલવા જવું, કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ એવો ડાઉટ છે કે અસામાજિક તત્વો બગીચામાં ફરી રહ્યા છે, તો સહી અને એના મોબાઈલ નંબર લખી અને એને પછી અંદર જવા દેવા. તો આ બધું કરવાથી જે છે સામાન્ય નાગરિકો જે પોતાના સ્વાસ્થ્ય માટે જે બગીચામાં ફરવા માટે આવે છે, તો સ્વાસ્થ્ય સુધરવા માટે એમને અડધો કલાક, પોણો કલાક લાઈનમાં ઉભારવું પડે. માર 30-40 મિનિટ માણસ લોકોને ચાલવાનું મળતો હોય, એની અંદર 20 મિનિટ સહી કરવામાં જાય, તો લોકો પછી ચાલવાનું ક્યારે પ્રિફર કરશે? એટલે એની રજૂઆત કરવા અમે લોકો કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબ છે, સ્ટેન્ડિંગ કમિટી સાહેબ, શીતલ મિસ્ત્રી સાહેબને બધાને મળી અને આવેદનપત્ર આપી અને આ ઘટ્ટો કરી અને આ જે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે એ કાર્યવાહી બંધ કરે. કોર્પોરેશન દ્વારા એક ફતવો બહાર પાડવામાં આવ્યો 2 દિવસ પહેલા કે કોર્પોરેશનના 130 ગાર્ડનની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે ઓળખાણ એટલે કે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. લોકો આનંદ પ્રમોદ માટે, કસરત કરવા માટે, તહેવારોમાં લોકો આરામ કરવા માટે બગીચામાં જતા હોય અને આ પ્રકારનો નિર્ણય એ પણ અસામાજિક તત્વો છે એના નામે લીધો.
સૌપ્રથમ આ વડોદરા શહેરના નાગરિકોનું અપમાન આ સત્તાધીશોએ કર્યું છે અને એ લોકો સ્વીકારતા હોય કે અમે શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ ગયા હોય અને અમારે રજીસ્ટ્રેશન કરવું પડે તો સમગ્ર વડોદરા શહેરની પરિસ્થિતિ શું છે? પંચમહાલમાંથી પસાર થતો અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે નંબર 47ની બિસ્માર હાલત જોવા મળી રહી છે. હાઈવેની બિસ્માર હાલતને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના મૂળ કારણો શોધવા માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે એક અનોખી પહેલ કરી છે. તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો સર્વે કરાવ્યો છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર મોકલ્યો છે. ગુણવત્તાયુક્ત નવીનીકરણ અને રોડ લાંબા સમય સુધી ટકાઉ રહે તે માટે માંગ કરી છે. આ રોડની ઉપર એટલા ખાડા પડ્યા છે, ભયંકર ખાડા પડ્યા છે. વારંવાર અકસ્માતનો ભય રહેશે. રજૂઆત કલેક્ટરશ્રીને MLA સુધીની રજૂઆત કરી પણ કોઈ વાતે ધ્યાન લીધેલ નથી. તો ઉપરાંત આજે રાજ્યસભાના સંસદ શ્રી ડોક્ટર જસવંતસિંહ પરમાર સાહેબે જે રજૂઆત કરી છે એ રજૂઆતોને રોડ ઓથોરિટીવાળા તૈયારીમાં તાત્કાલિક આ રોડનું રિપેરિંગ કામ કરે કે જેથી કરીને અકસ્માતનો ભય ઓછો થાય એ હેતુથી અમારી રજૂઆત છે. ત્યારે આ સર્વેનો રિપોર્ટ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત બ્રાન્ચને અમે આપ્યો, ગુજરાતની રિજનલ ઓફિસને અમે આપ્યો અને આ રિપોર્ટ આપવા પાછળનું રહસ્ય એટલું જ છે કે અમારો રિપોર્ટ એ ફાઇનલ રિપોર્ટ નથી હોતો. એ રિપોર્ટનો રેફરન્સ લઈને, એનો આધાર લઈ અને આપણું જે તંત્ર છે પોતાનો રિપોર્ટ તૈયાર કરી અને આ રસ્તાને લાંબા સમય સુધી ડેમેજ ન થાય એવી કામગીરી કઈ રીતે કરી શકાય તેના માટે આપવામાં આવ્યો. અને આ રિપોર્ટ સુપ્રત કર્યા બાદ ત્યાંના જે અધિકારી છે શ્રી સુનિલ યાદવજી એમણે ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર જ અમે આ રસ્તાના લાંબા સમયના સમાધાન માટે કામ ચાલુ કરવાના છીએ. પાલનપુરમાં માણ સરોવરમાં વર્ષોની સમસ્યાનો અંત આવ્યો છે. તળાવમાં જળકુંભીની સમસ્યાથી શહેરીજનોમાં ભારે રોષ હતો. ત્યારે હવે આ સમસ્યાને દૂર કરવા માટે એએમસીમાંથી જળકુંભી કાઢવાનું મશીન મંગાવવામાં આવ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. પાલનપુર શહેરમાં આવેલા ઐતિહાસિક માન સરોવર તળાવના બ્યુટિફિકેશન માટે 7.5 કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી પૂર્ણતાના આરે છે. જોકે તળાવના રિનોવેશન દરમિયાન વર્ષોથી તળાવમાં જળકુંભીના કારણે શહેરીજનોમાં રોષ હતો. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જળકુંભી કાઢવા માટે મશીન લાવવામાં આવ્યું છે, જેને લઈ હવે માન સરોવરની સુંદરતામાં વધારો થશે. પાછલા લગભગ 2-2.5 વર્ષથી પાલનપુર શહેરના તમામ નાગરિકોની એક લાગણી હતી કે આ માન સરોવર જે માનભાઈની યાદમાં બન્યું હતું એને ખરેખર એનો રૂપરંગ, એનું બ્યુટિફિકેશન થાય. આખરે પ્રજાની લડાઈની જીત, જે ઘણા સમયથી મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ ભેગા મળી અને આના માટે લડતા હતા, એ જીત આજે અમારી થઈ એવું દેખાય છે. કારણ કે 7-8 કરોડ રૂપિયા અહીંયા વાપરે એવું કે દેખાતું નથી. પણ આજે જળકુંભી વેલના લીધે આખું તળાવ, અંદરના માછલીઓ, અંદરના કાચબાઓ જે જીવ મરી રહ્યા હતા, એના માટે જે અમે લડત ચલાવી હતી, એ લડતના ભાગરૂપે આજે નગરપાલિકાએ જે કામ પહેલું કરવું જોઈએ એ કામ આજે છેલ્લું પકડ્યું છે, પણ એમને પકડવું પડ્યું છે. આ પ્રજાની સત્યની જીત છે. ટૂંક સમયના અંદર આજે પણ મહા મહેનતે લગભગ ગઈકાલે મશીન આવ્યું હતું અને આજે મહા મહેનતે અંદર ઉતરી શક્યું છે. પરંતુ હવે આશા છે કે બહુ સરસ કામગીરી થશે અને બહુ ઝડપથી 10 દિવસના અંદર પૂર્ણ થાય એવું આજે મશીનની ચલાવવાળા ભાઈ કહે છે. અને પાલનપુરને એક સરસ અને સુંદર નજરાણું મળશે. પાલનપુરના લોકો એનાથી આનંદિત, પ્રફુલ્લિત અને ફરવાના સ્થળ રૂપે જે આપણે વિચાર છે, મનમાં સંકલ્પ કર્યો છે પાલનપુરનું જે માન સરોવર સુંદર અને રમણીય બને, તો એના માટે જે અથાગ પ્રયત્નના કારણે હવે આખરી ઓપ મળી રહેશે અને પાલનપુરને સુંદર નજરાણું મળી રહેશે. ઘણા વર્ષોથી સમસ્યા હતી પણ એ સમસ્યાનો હલ હવે નીકળી ગયું છે ને માન સરોવર તળાવનું બધું કામ પતી ગયું છે. ખાલી આ થોડું ઘાસપૂસ રહી ગયું છે, સાફ થાય એટલે માન સરોવર તળાવ એકદમ કમ્પ્લીટ થઈ જશે અને આ સારા સંકેત છે અમારા માટે, અમારા આજુબાજુ રહેતા માણસો માટે. અગાઉ પણ આ જળકુંભી કાઢવા માટે કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો પણ એમનેથી થયું નહીં કાંઈ. પણ નગરપાલિકાએ હાથ ધરી છે એટલે હવે કામ પતી જશે વહેલું ને કામ કરી બધું ચાલુ થઈ ગયું. મશીનો અમદાવાદથી આવી ગયા છે ને હવે કામ પૂરું થવામાં વધારે ટાઈમ નહીં થાય. જે જળકુંભી કાઢવા માટેનું મશીન છે તે માન સરોવર તળાવમાં ઉતારી અને કામગીરી આજરોજથી શરૂ કરવામાં આવેલી છે. કેટલા ખર્ચે જે કામગીરી જે તળાવના વિકાસની કામગીરી છે એ લગભગ 7.5 કરોડના ખર્ચે કરવામાં આવેલી છે. મશીન જે મંગાવેલું છે તેમાં ટ્રાન્સપોર્ટેશન અને લોડિંગ અનલોડિંગનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. બાકી કોઈ ખર્ચ કોર્પોરેશનનો જે ધારાધોરણ હશે તે મુજબ તેમની ડિમાન્ડ થયેલી નગરપાલિકા ધોરણસરનો ખર્ચ કરશે.
સર જે જળકુંભીની જે કરવાની કામગીરી છે તે જે અમૃત યોજનામાં જ આવશે કે અલગથી? ના, જળકુંડી કાઢવાની જે DPR ના ભાગરૂપે તે નહોતું, તેથી અમૃત યોજનામાં તે લઈ શકાય તેવું નથી તે કામગીરી, અને તેનો ખર્ચ ભંડોળમાં કરવાનો રહેશે. જળકુંભી દૂર કરવાની કામગીરી હાથ ધરાતા પાલનપુરના નગરજનોને અમદાવાદ રિવરફ્રન્ટની જેમ એક સુંદર પર્યટન સ્થળની ભેટ મળશે. તેને લઈ નગરજનોમાં ખુશી છવાઈ છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતની 12મી ત્રિદિવસીય ચિંતન શિબિર શરૂ થઈ છે. આજે વલસાડના ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ચિંતન શિબિરની શરૂઆત કરવામાં આવી છે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસના મંત્ર સાથે આયોજિત આ શિબિરમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત સભ્યોને કોઈપણ પરિસ્થિતિમાં અડગ રહેવાની શીખ આપી. તેમણે કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ માટે ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા. 3 દિવસમાં પોષણ અને આરોગ્ય, સેવા ક્ષેત્રની વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઉર્જા અને પર્યાવરણ જેવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.